રાજ્યમાં પ્રથમ અને બીજા તબક્કામાં થયેલા રેકોર્ડ બ્રેક મતદાન બાદ ભાજપ, કોંગ્રેસ અને જીપીપી સહિતના રાજકીય પક્ષોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા. પરંતુ ભાજપે કરેલા દાવા સિવાય અન્ય દાવાઓ ખોટા ઠર્યા છે. ભાજપને આજે મળેલી જીતથી પક્ષમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ભાજપની આ વિનિંગ હેટ્રિક પાછળ કેટલાક મુદ્દાઓ અસરકારક ભૂમિકા ભજવી હતી. જે મહત્વના મુદ્દાઓ આ છે. છેલ્લા 11 વર્ષમાં ભાજપ દ્વારા રાજ્યમાં થયેલો વિકાસનો મુદ્દો ભાજપની જીત માટે મુખ્ય ગણી શકાય. ચૂંટણી દરમિયાન પ્રજામાં પણ ભાજપ દ્વારા મતદારોને આકર્ષવા માટે આ જ મુદ્દાનો સહારો લેવામાં આવ્યો હતો, જે લોકો પર અસર ઉપજાવવામાં સફળ રહ્યો છે. નરેન્દ્ર મોદીની પ્રતિભા પણ આ ચૂંટણીમાં મહત્વનો મુદ્દો હતી. કોંગ્રેસના નેતાઓ સામે મોદીએ પોતાની વ્યક્તિગત ઇમેજ મૂકી હતી. મુખ્યપ્રધાન જાહેરાતના માધ્યમથી લોકો વચ્ચે કહેતા હતા, હું માત્ર ને માત્ર ગુજરાતની પ્રજા માટે જીવું છું અને ગુજરાતનો વિકાસ જ મારો મુખ્ય ધ્યેય છે. તેમના સંબોધનની શરૂઆતમાં મારા 6 કરોડ ગુજરાતીઓનું કથન લોકોના માનસને સ્પર્શ કરવામાં સફળ રહ્યું હતું. તો આ ચૂંટણી દરમિયાન મોદીની પ્રધાનમંત્રી પદની દાવેદારી લઈને ભારે પ્રચાર થયો હતો અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ પણ ચૂંટણી દરમિયાન આ વાતને સમર્થન આપી આ મુદ્દાને હાઈપ આપવાનો થયેલો પ્રયાસ પણ સફળ થતો જોવા મળ્યો છે. વિધાનસભા 2012નો મહત્વનો મુદ્દો કોંગ્રેસના નેતૃત્વનો પણ હતો. કોંગ્રેસ પાસે કેપ્ટન પણ આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. ભાજપ દ્વારા કોંગ્રેસના કેપ્ટનને લઈને જાહેરાત પણ આપવામાં આવતી હતી. આમ નેતૃત્વવિહીન કોંગ્રેસથી ભાજપને મોટો ફાયદો મળ્યો હતો. 2012ની ચૂંટણીમાં દરેક પક્ષના ટાર્ગેટમાં નરેન્દ્ર મોદી રહ્યા હતા. કોંગ્રેસ ઉપરાંત ભાજપના જૂના સાથી કેશુભાઈ પટેલે પણ પરિવર્તન પાર્ટી સાથે મેદાનમાં ઉતર્યા હતા. આમ દરેક પક્ષ મોદીને જ ટાર્ગેટ બનાવતો હતો. આ સ્થિતિના કારણે આખરે તો ચર્ચામાં મોદી જ રહ્યા હતા, જેનો ફાયદો ચૂંટણી પરિણામો પર જોવા મળ્યો છે. આ રીતે અનેક મુદ્દાઓને લઈને ભાજપને વિજયની હેટ્રિક મેળવવામાં સફળતા મળી છે અને વિરોધીઓ આ વખતે પણ અગાઉની જેમ તેમની સામે નબળા સાબિત થયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.